બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 139 અને શ્લોક નંબર 140 તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 139માં શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. ફરીવાર. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. છેલ્લો શબ્દ છે તેમાં છૂટા છૂટા 3 શબ્દ છે. બ્રહ્મ પરમ બ્રહ્મણો, એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મના. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. ફરીવાર. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. ફરીવાર. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. તત્સંબંધવતામ. તત્સંબંધવતામ. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. તત્ સંબંધવતામ એટલે કે તેમના સંબંધવાળાના. ચાપી સસ્નેહમાદરાત. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. સ સ્નેહમ આદરાત એટલે કે પ્રેમે કરીને. સદા. આખી કડી સમજાય તેવી છે. ફરી 2 વાર તેનું સમૂહમાં ગાન કરીએ. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. ફરીવાર. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. ફરીવાર. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણો. તત્સંબંધવતામ ચાપી સસ્નેહમાદરાત સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. આ પ્રમાણે 139માં શ્લોકનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 140 પર. આ શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ. ધ્યાનથી સાંભળજો. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. ફરીવાર. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. આ કડીમાં છેલ્લા શબ્દ છે દિવ્ય ભાવસ્તથૈવ ચ. દિવ્ય ભાવસ્તથૈવ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. દિવ્ય ભાવઃ તથૈવ ચ. આખી કડી સમજાય તેવી છે. 2 વાર સમૂહમાં તેનું ગાન કરીએ. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. ફરીવાર. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. ફરીવાર. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ
વિધાતવ્યો મુમુક્ષુણા. પહેલો શબ્દ છે અક્ષર બ્રહ્મ ભાવશ્ચ. 3 શબ્દ છૂટા છે. અક્ષર બ્રહ્મ ભાવઃ ચ, એટલે કે બ્રહ્મ ભાવ રાખવાની વાત છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. ફરીવાર. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. ફરીવાર. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મુમુક્ષુએ સત્સંગીઓને વિશે સુહૃદ ભાવ, દિવ્ય ભાવ તથા બ્રહ્મ ભાવ રાખવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 139 અને શ્લોક નંબર 140નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.